નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે ચેપ્ટર નંબર 1માં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં થોડીક શરૂઆતની આપણે ચર્ચા કરી હતી કે જેમાં વાવણીનો જે સમય દરમિયાન જે ખેડૂતો છે એ પૂર્વ તૈયારી કેવી કરે છે, બરાબર, ખેત ઓજારોની જે પદ્ધતિઓ છે તેમના વિશેની ચર્ચા આપણે કરી હતી। હવે આપણે એક પછી એક બધી જ આવી પદ્ધતિઓ છે તેમનો વિસ્તારથી અભ્યાસ આપણે કરતા જઈએ। તેમાં વાવણી સમય કે જે વાવણી દરમિયાન ખેડૂતોએ કેવી તૈયારી છે એ કરવામાં આવતી હોય છે, જેમાં બીજની યોગ્ય પસંદગી છે એ જરૂરી હોય છે। તો એમના વિશે વિસ્તારથી આપણે સમજીએ કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળા બીજ હોય મિત્રો તો વ્યવસ્થિત પાક છે એ ઉગે છે, એટલે કે છોડની વૃદ્ધિ વિકાસ છે એ સારો થાય છે। જો સારી ગુણવત્તાવાળા બીજ ન હોય તો બીજ સારા ન હોવાથી છોડ છે એ સારો વિકાસ એનો થતો નથી। તો પહેલી જ પ્રાથમિકતા એ આપવામાં આવે છે કે બીજ છે એની ગુણવત્તા કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ। એટલે સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે, જેથી ખેડૂતો છે એ સારી ઉપજ મેળવવા માટે સૌથી પહેલાં આવા સારા બીજને પ્રાથમિકતા આપે છે। પહેલી કહે છે કે એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોયું। થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા। મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા। તો મિત્રો, ઘણા બધા આવા જે બીજ છે કે જે ક્ષતિગ્રસ્ત હોય છે, સડી ગયેલા હોય છે, જેમાં અંદર પોલાણ હોય છે, અને આવા જે બીજ છે જે હલકા હોય છે, જેથી પાણીમાં નાખતા એ શું થશે, તરવા માંડે છે, અને જે સારા બીજ હોય છે તે શું થઈ જશે, પાણીમાં ડૂબી જશે, કારણ કે તે ભારે હોય છે। તો અહીંયા એક બીજની પસંદગી માટે આપણે આ પ્રવૃત્તિ પણ કરી શકીએ કે બીજ સારા છે કે ખરાબ છે તેની ચકાસણી કરવા માટે આપણે પાણીમાં એને આપણે નાખીએ તો જે તરવા માંડે છે એ બીજ કેવા હોય છે, ક્ષતિગ્રસ્ત હોય છે, એને આપણે દૂર કરી નાખવાના, અને સારા બીજ છે કે જે નીચે તળિયે બેઠેલા હોય છે જેને આપણે લઈ લેવાના હોય છે। તો આ રીતના તમે સારા બીજની પસંદગી કરી શકો છો। તો અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે કે એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો અને તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખવાના અને તેને બરાબર મિશ્ર કરી અને થોડાક સમય સુધી રાહ જુઓ। પછી તમે એમાં જોશો તો કેટલાક બીજ છે એ તરવા લાગે છે અને કેટલાક બીજ છે એ તળિયે બેસી જાય છે। તો જે હલકા બીજ હશે એ બીજ છે એ ઉપર તરવા લાગે છે, જ્યારે ક્ષતિગ્રસ્ત બીજ હશે કે જેમાં પોલાણ હશે, પોલા હશે, તે કેવા હશે, હલકા હોય છે, જેને કારણે તે તરવા લાગે છે। તો અહીંયા બીજની પસંદગી માટે આ પ્રવૃત્તિ છે એ યોગ્ય રહે છે। સારા બીજ, સ્વસ્થ બીજ જેને આપણે કહીએ છીએ, જે ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે, જેને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ। એ ઉપરાંત વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે આપણે જાણવું આવશ્યક છે કે બીજ રોપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે, તો એમને આપણે વિસ્તારથી સમજતા જઈએ। તો એમાં પરંપરાગત ઓજાર છે તેમના વિશે શરૂઆતમાં ચર્ચા કરીએ। તો અહીંયા તમને પરંપરાગત ઓજાર વિશે આપણે વિસ્તારથી સમજીએ તો પરંપરાગત રીતે બીજની જે વાવણી છે એ વાવણી કરવા માટે વાપરવામાં આવતું જે ઓજાર છે જે ગરણી આકારનું હોય છે, જે હમણાં બાજુની આકૃતિ હમણાં આવશે છેલ્લે, બરાબર, એ આપણે જોઈએ કે જે ગરણી આકારનું જે ઓજાર છે કે જેની મદદથી બીજને તમે વાવી શકો છો। હવે એમાં શું હોય છે તો કે બીજને ગરણીની અંદર નાખવામાં આવે છે અને ધારદાર અણીવાળા જે છેડાયુક્ત 2-3 પાઇપમાંથી એ પસાર થઈ અને છેડાઓમાં જે માટીમાં ખૂંપી અને બીજનું શું થાય છે, સ્થાપન થાય છે। એટલે આ રીતના બીજને રોપવામાં આવતા હોય છે। તો અહીંયા તમે આકૃતિમાં જુઓ છો મિત્રો કે જેમાં ગરણી આકારનું જે બીજ છે તે બીજમાં ગરણી આકારનું જે ઓજાર છે કે જેમાં બીજ નાખવામાં આવે છે અને અણીદાર જે છેડાવાળો ભાગ છે તે જમીનમાં ખૂંપેલો હોય છે અને ઉપરથી તમે જે બીજ નાખો છો એ જમીનમાં વવાતા જાય છે, એટલે કે બીજનું સ્થાપન થતું જાય છે।
બરાબર. તો આ રીતના બીજની વાવણી કે જે ઓજારની મદદથી કરી શકો છો. આગળનું જે ઓજાર છે વાવણીઓ, તો વાવણીઓ છે એ આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત થઈ ગયો છે, કે જેને આપણે સીડ ડ્રીલ વાવણીયા તરીકે ઓળખીએ છીએ. અને આનો ઉપયોગ કરી અને બીજને યોગ્ય સમાન અંતરે અને ઊંડાઈએ રહે એવી રીતના વાવી શકીએ છીએ. તો અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીને કારણે ઝડપથી કામ છે આપણું થઈ શકે છે, જેનાથી સારું એવું બીજ છે એનું સ્થાપન આપણે કરી શકીએ છીએ. સાથે સાથે રોપણી પછી બીજી માટી છે એના દ્વારા આજે ઢંકાઈ રહે છે, જેથી શું થાય છે તો કે પક્ષીઓ છે એ બીજને નુકસાન કરતા નથી. અને હંમેશા એટલી બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે બીજનું સ્થાપન થાય તો ખુલ્લામાં જો બીજ હોય તો પશુ પક્ષીઓ છે એ શું થાય છે પોતાનો ખોરાક તરીકે એનો ઉપયોગ કરી લે છે. એટલે આપણા બીજ છે એ કેવા થઈ જાય છે, નકામા થઈ જાય છે. તો એને બીજ આપણા જે નુકસાન અટકાવવા માટે માટી છે ઉપર ઢાંકેલી હોવી જોઈએ, વધુ પડતી પણ નહીં અને ઓછી પણ નહીં, યોગ્ય ઊંડાઈએ બીજને રોપવા જોઈએ. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાનો સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. ઓછા સમયમાં ઝડપથી કાર્ય વાવણીયાની મદદથી થઈ શકે છે. તો અહીંયા તમને એનું ચિત્ર દર્શાવેલું છે મિત્રો, કે જેમાં એક સાથે વધારે આવા બીજ છે તેનું સ્થાપન આપણે એક સાથે કરી શકીએ છીએ અને યોગ્ય ઊંડાઈએ, અને બીજને યોગ્ય જે ઉપર જે માટી છે એ ઢંકાઈ જાય છે, જેને કારણે પશુ પક્ષીઓ છે તેને નુકસાન કરતા નથી. આગળ જોઈએ કે બુજોને એક પ્રશ્ન થાય છે કે મારી શાળાની નજીક છે એક નર્સરી છે, અને એમાં મેં જોયું છે કે છોડની નાની નાની કોથળીઓમાં રાખવામાં આવતા હોય છે, અને એમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે એવો એમને પ્રશ્ન થાય છે. તો પહેલી છે એનો પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે ધાન્ય જેવા કેટલાક છોડ છે એના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે, અને છોડ તૈયાર થઈ જાય પછી એ મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવતા હોય છે. તો કેટલાક આવા જે જંગલના જે વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓ પણ નર્સરીમાં ઉગાડવામાં આવતી હોય છે. નર્સરી એટલે કે મોટા પાયે આવા છોડનું જે બીજનું જે સ્થાપન કરે અને યોગ્ય રોપાઓ છે તે પુરવાર કરે. બરાબર. તો આવું જે સ્થાન કે જે બુજો જોવે છે અને આવો પ્રશ્ન એમને થાય છે. બરાબર. તો પહેલી એનો જવાબ આપતા કહે છે કે પહેલાં આવી રીતના ઉગાડવામાં આવે છે અને પછી ખેડૂતોને આપવામાં આવે છે, જેથી યોગ્ય રોપ છે તેનું વૃદ્ધિ છે એ થઈ શકે છે. હવે બે છોડ વચ્ચે થતી જે ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય આવશ્યક અંતર હોવું જોઈએ. જો વધારે અંતર હોય તો પણ નુકસાન થાય છે, પરંતુ યોગ્ય અંતર હોવું જરૂરી છે. જો નજીક છોડ હોય તો શું થાય તો કે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો એને મળતા નથી, એટલે એનો વિકાસ વૃદ્ધિ છે એ બરાબર થતી નથી. તો એ બે છોડ વચ્ચે યોગ્ય જે આવશ્યક અંતર છે એ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે શું થશે તો કે એનાથી જે છોડ છે તેને સૂર્યપ્રકાશ, પોષક તત્વો એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ જાય છે, અને વધારે ગીચતાવાળું જો હોય તો આવા પોષક તત્વો છે પૂરતા પ્રમાણમાં મળતા નથી. એટલે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને આપણે દૂર કરીએ છીએ. ઘણી વખત આપણે રોપી દીધા પછી યોગ્ય અંતર જાળવવા માટે વચ્ચેથી કોઈ પણ એવા જે છોડને વધારાના જે છોડ હોય છે એને શું કરવામાં આવે છે, ઉખાડીને કાઢી નાખવામાં આવતા હોય છે, જેથી યોગ્ય અંતર જળવાઈ રહે છે. હવે આપણે છોડ છે તેને રોપી દીધા પછી એનું આવશ્યક કાર્ય થઈ ગયા પછી હવે આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર નાખવું પડે છે. આપણે પણ રોજ તંદુરસ્ત રહેવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ, તેમ વનસ્પતિનો ખોરાક શું છે, આ ખાતર છે, યોગ્ય પોષક તત્વો છે. જો જમીનમાં યોગ્ય પોષક તત્વો જ ન હોય મિત્રો તો શું થાય તો છોડની વૃદ્ધિ બરાબર થાય નહીં. તો એટલા માટે છોડને યોગ્ય પોષક તત્વો મળી રહે તે માટે આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર છે એ ઉમેરવું પડે છે. તો એમના વિશે આપણે વિસ્તારથી સમજીએ કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થો છે એ માટીમાં ઉમેરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહીએ છીએ. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો વિસ્તારથી હમણાં આપણે અભ્યાસ કરીએ કે કુદરતી ખાતર છે એ જૈવિક ખાતર છે, જે સડી ગયેલા જે ગોબર અથવા કોઈ પણ એવા જે ડાળખાઓ એના વિઘટનથી બને છે. જ્યારે કૃત્રિમ ખાતર છે
કે જે કારખાનાઓમાં બનાવવામાં આવતું હોય છે, જેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. હવે એનો વિસ્તારથી આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા બુજો છે તેને એક પ્રશ્ન થાય છે કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો, જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા અને કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે. તો અહીંયા ઘણી વખત આપણે પણ જોયું હોય છે કે એક ખેતરમાં વધારે સારો એવો જે પાક હોય તો બાજુના ખેતરમાં ખરાબ હોય અથવા નાના હોય છોડ. તો એનું કારણ શું હોઈ શકે છે કે જમીનમાં તેમને પૂરતા પોષક તત્વો મળતા નથી. તો અહીંયા પોષક તત્વો છે એ યોગ્ય ભૂમિકા છે એ છોડના વિકાસ માટે ભજવે છે. તો એમના વિશે આપણે સમજીએ કે ભૂમિ છે એ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. જમીનમાં શું હોય છે? ખનિજ તત્વો હોય છે. એ ખનિજ તત્વો છે એ યોગ્ય પ્રમાણમાં હોય તો પાકની વૃદ્ધિ છે એ ઝડપથી થાય છે. એટલે જે પાકની વૃદ્ધિને શું કરે છે એના માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેતરમાં એક પછી એક બીજો પાક ઉછેરે છે અને ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. તો શું થાય છે તો કે આવા જે પોષક તત્વો છે એકને એક પોષક તત્વોનું જમીનમાંથી શોષણ થતું રહે છે અને જમીન છે તેમાં આવા પોષક તત્વોની ઘટતા ઉદ્ભવે છે. તો જેને કારણે પછી બીજા પાકમાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. તો જેને કારણે છોડ કેવા રહેશે? નબળા રહે છે. બરાબર. તો અહીંયા ખેડૂતો છે તેમને યોગ્ય રીતે આવું જે વ્યવસ્થાપન કરવું જરૂરી છે, કારણ કે પાકને એક પછી એક સતત લેતા જ રહે અને પાકની ફેરબદલી ન કરે અથવા ક્યારેય ખાતર ઉમેરવામાં ન આવે તો જમીનમાંથી આવા પોષક તત્વો છે એ ઘટતા જાય છે. એટલા માટે છોડની વૃદ્ધિ છે એ સારી થતી નથી. તો સતત પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક યોગ્ય એવા જે પોષક દ્રવ્યો છે એ ઓછા થઈ જાય છે અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત છે ખેતરમાં કુદરતી ખાતર આપે છે. ઘણી વખત આવા કુદરતી ખાતર છે એ બીજ સાથે જ પણ ભેળવવામાં આવતા હોય છે અને આ પ્રક્રિયાને આપણે ખાતર આપવાની ક્રિયા કહીએ છીએ. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ કેવા થઈ જાય છે? નબળા પડી જાય છે. જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે છોડને તો શું થાય છે તો કે તેનો વિકાસ સારો થતો નથી, એટલે નબળા રહી જાય છે. આપણે પણ 2-3 દિવસ ખાઈ નહીં તો આપણું મોઢું કેવું થઈ જાય? નાનું ગબી જેવું થઈ જાય. તો અહીંયા જે છોડ છે તેમને પણ આવા જે પોષક તત્વો છે તે જરૂરી છે. તો કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે અને ખેડૂત આ વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યો છે એ એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન કરવા માટે ખુલ્લા છોડી દે છે. અને વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે, જે આપણે બીજા પાઠમાં ભણી ગયા મિત્રો કે આવા સૂક્ષ્મજીવો છે તે શું કરે છે તો કે તેનું વિઘટન કરે છે અને જેના કારણે આ જૈવિક ખાતરો છે તે બને છે. તો આવા વિઘટિત પદાર્થો છે તે કુદરતી ખાતર સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આવા જે ખાતરો છે તેના જે પ્રકાર વિશે આપણે ધોરણ 6માં ભણી ગયા હતા કે વર્મી કોમ્પોસ્ટ અથવા અળસિયાના માધ્યમથી જે તૈયાર કરવામાં આવતું જે ખાતર છે કે જેને આપણે વર્મી કોમ્પોસ્ટ ખાતર કહીએ છીએ. તો વર્મી કોમ્પોસ્ટ ખાતરમાં યોગ્ય પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે. એટલા માટે આવા જે ખાતરનો આપણે ખેતરમાં ઉપયોગ કરીએ છીએ, જેથી પાકનો વિકાસ છે એ સારો થાય છે. હવે પ્રવૃત્તિ આપેલી છે મિત્રો, એને આપણે સમજીએ કે મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો, એટલે કે વાવવાના છે. તેમાંથી એક જ આકારના સરખા જે અંકુરણ થયેલા જે બીજ છે તેને આપણે પસંદ કરવાના છે. અને હવે 3 ગ્લાસ અથવા તેના જેવા જ પાત્ર લેવાના છે અને તેના પર આપણે નિશાન કરી દેવાનું છે A, B અને C. 3 ગ્લાસ લેવાના છે, એમાં નામ આપી દેવાનું છે A, B અને C. ગ્લાસ એમાં શું લેવાનું છે તો કે થોડીક માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર નાખવાનું છે, મિશ્ર કરી દેવાનું. અને ગ્લાસ બીમાં સમાન માત્રામાં જ એટલી જ માટી લેવાની છે જે ગ્લાસ એમાં લીધી એટલી જ, અને તેમાં થોડુંક યુરિયા ઉમેરી દેવાનું, એટલે કે આ એક કૃત્રિમ ખાતર છે. બરાબર. અને ગ્લાસ સીમાં એટલે કે ત્રીજા ગ્લાસમાં થોડીક માટી લઈ એમાં કાંઈ ઉમેરવાનું નથી, છાણિયું ખાતર એ નથી ઉમેરવાનું, યુરિયા નથી ઉમેરવાનું. બરાબર. કાંઈ જ ઉમેરવાનું નથી. આ 3 ગ્લાસ તૈયાર થઈ જાય પછી આપણે શું કરવાનું તો કે એમાં બીજ છે ને અંકુરિત કરવાના છે. સમાન માત્રામાં 3 ગ્લાસમાં પાણી ઉમેરવાનું છે અને સુરક્ષિત સ્થાન ઉપર મૂકી દેવાનું છે.
7-10 દિવસ પછી એની વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે અને તમે વૃદ્ધિનો અભ્યાસ કરશો મિત્રો તો તમે અહીંયા જુઓ છો કે અહીંયા જો બે જે છોકરી છે તે આવા જે ગ્લાસને તૈયાર કરે છે, પછી એમાં યોગ્ય એવા જે પોષક તત્વો ઉમેરે છે અને પછી તેમાં બીજનું સ્થાપન કરે છે. પછી 7-10 દિવસ પછી તમે જોશો તો એમાં તમને આવું જોવા મળશે. એટલે કે એ ગ્લાસ છે જેમાં આપણે છાણિયું ખાતર ઉમેર્યું હતું, બી ગ્લાસ છે જેમાં આપણે યુરિયા ઉમેર્યું હતું અને સી ગ્લાસ છે તેમાં આપણે કાંઈ જ ઉમેર્યું નહોતું. તો તેમનો વિકાસ તમે જોઈ શકો છો કે સૌથી સારો વિકાસ છે એ બી ગ્લાસમાં થાય છે અને એ ગ્લાસમાં થોડોક બી ગ્લાસની સરખામણીમાં ઓછો થાય છે. અને સી ગ્લાસમાં તો તમે જુઓ છો કે બીજ છે એ યોગ્ય રીતે ઉગી શકતા નથી. તો એનો મતલબ શું થાય મિત્રો કે જો યોગ્ય પોષક તત્વો માટીમાં ન હોય તો તેમનો વિકાસ સારો થતો નથી. બરાબર. તો આના પરથી આપણે કહી શકીએ કે જમીનમાં યોગ્ય પોષક તત્વો આપણે સમયાંતરે ઉમેરવા પડે છે. બરાબર. તો આ ત્રણેય ગ્લાસની જે છોડની જે વૃદ્ધિ છે એની માત્રા એક સમાન જોવા મળતી નથી. કયા ગ્લાસમાં સૌથી સારી વૃદ્ધિ છે તો આપણે તરત જ કહી શકીએ છીએ કે બે ગ્લાસ છે તેમાં સારી વૃદ્ધિ જોવા મળે છે. બરાબર. તો કૃત્રિમ ખાતર જે ઉમેરેલું હતું એટલે કે યુરિયા છે એ કૃત્રિમ ખાતર હતું. એ રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. એમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે તો કે કુદરતી ખાતર છે એ જૈવિક ખાતર છે. સડી ગયેલા વનસ્પતિના પ્રાણીઓના જે ઉત્સર્ગ દ્રવ્યો છે તેમાંથી બને છે. જ્યારે કૃત્રિમ ખાતર છે એનું ઉત્પાદન કેમાં કરવામાં આવે છે તો કે કારખાનામાં કરવામાં આવે છે. અને કૃત્રિમ ખાતર છે એમાં વધારે પ્રમાણમાં પોષક તત્વો હોય છે એટલે સીધા જ વનસ્પતિના વિકાસ માટે ઉપયોગ કરી શકે છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ યુક્ત ખાતર જેને આપણે એનપીકે ખાતર કહીએ છીએ. તો આ એન એટલે કે નાઇટ્રોજન, પી એટલે કે ફોસ્ફરસ અને કે એટલે કે પોટેશિયમ એટલે કે તેમાં 3 પોષક તત્વો હાજર હોય છે અને આવા ખાતરને આપણે એનપીકે ખાતર કહીએ છીએ. હવે આવા જે રસાયણોયુક્ત જે ખાતર છે તેના ઉપયોગથી છોડની વૃદ્ધિ વિકાસ છે એ સારી થાય છે. હવે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કારણ કે આવા જે રસાયણોયુક્ત ખાતર છે તેમાં હાનિકારક દ્રવ્યો પણ હોય છે જે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત બની જાય છે. કારણ કે તે પાણી સાથે ભળે તો પાણીને પ્રદૂષિત કરે છે અને જમીનને લાંબા સમય પછી તેનું બંધારણ છે તેને બગાડે છે. તો અહીંયા જમીનની જે ફળદ્રુપતા છે એ બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને શેનો ઉપયોગ કરવો જોઈએ? કુદરતી ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ. અથવા 2 વખત પાક લે તો તેમની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી ક્યાંય પણ વાયવા વગર ખાલી રાખવું જોઈએ. જેથી શું થશે મિત્રો તો કે જમીનમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો રહે છે. બરાબર. અથવા તેમની પાકની ફેરબદલી સતત કરતા રહેવું જોઈએ. એક વખત ઘઉંનો પાક લીધો હોય તો પછી બીજી વખત બીજો પાક લેવાનો હોય છે, પછી વળી પાછો ઘઉંનો પાક લેવાનો છે. આ રીતના પાકની ફેરબદલી કરતા રહો તો પણ પોષક તત્વો જળવાઈ રહે છે. તો અહીંયા આપણે આવી રીતના ઉપયોગ આપણે જોયા કે કૃત્રિમ ખાતર છે તેનો વધુ ઉપયોગ આપણે કરીએ તો જમીનનું બંધારણ છે તે બગડે છે. એટલે કુદરતી ખાતર ઉપયોગ કરવો જોઈએ. તો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. જળ સંગ્રહ ક્ષમતા એટલે કે જમીનમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થશે એટલે કે પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જમીનમાં પોષક દ્રવ્યોથી પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. મેં હમણાં તમને કીધું કે પાકની ફેરબદલી કરતા રહેવું જોઈએ. એકને એક પાક ઉછેરવો જોઈએ નહીં. તો ઘણી વખત આવા જે કઠોળના ઋતુમાં આપણે કઠોળનો પાક વાવે છે, બીજી ઋતુમાં ઘઉં ઉગાડવામાં આવે છે. એટલે જમીનમાં નાઇટ્રોજન છે તેની પૂર્તતા થતી રહે છે. બરાબર. આપણે જાણીએ છીએ કે કઠોળ વર્ગના સિમ્બિકુળની વનસ્પતિના જે છોડ છે તેમાં જે મૂળમાં રહેલા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
એટલે ઘઉંના પાકમાં પણ નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તો આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે જાણીએ છીએ કે જે સિમ્બિકુની વનસ્પતિની મૂળ ગંડિકામાં હોય છે, જે વાતાવરણમાંથી સીધું નાઇટ્રોજનનું શું કરે છે? સ્થાપન કરે છે, બરાબર, જેથી નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તો મિત્રો, અહીંયા તમને એક કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત આપેલો છે. એને આપણે વિસ્તારથી સમજીએ કે કૃત્રિમ ખાતર છે એક અકાર્બનિક ક્ષાર છે, બરાબર, અને કુદરતી ખાતર છે કે જે એક પ્રાકૃતિક પદાર્થ છે, જે ક્ષાર, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી બને છે, બરાબર. અને કૃત્રિમ ખાતર છે કે જેનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર છે એ ખેતરમાં પણ બનાવી શકાય છે. કોઈ ખાડો કરી અને તેમાં આપણે આવા અવશેષો નાખી અને તેનું આપણે ખાતરમાં રૂપાંતર કરી શકીએ છીએ. કૃત્રિમ ખાતર છે તેમાં જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો, જૈવિક પદાર્થો હોતા નથી. જ્યારે કુદરતી ખાતર છે તેમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો હોય છે, એટલે કે સડતા કાર્બનિક પદાર્થો એમાં વધારે હોય છે. કૃત્રિમ ખાતર છે કે જેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમથી ભરપૂર હોય છે, એટલે કે ભરપૂર માત્રામાં એમાં આવા પોષક તત્વો હોય છે. જ્યારે કુદરતી ખાતર છે કે જેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વોની તુલના છે એ કૃત્રિમ ખાતર કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે વિકાસ થોડોક ઓછો થાય છે, પરંતુ લાંબા ગાળે એનું બંધારણ છે એ જળવાઈ રહે છે. જ્યારે કૃત્રિમ ખાતર છે તેમાં બંધારણ છે એ લાંબા ગાળે જમીનનું બગડે છે. તો આ તફાવત છે 2 માર્કમાં તમને મિત્રો પૂછાઈ શકે, એટલે આમાંથી કોઈ પણ 2 મુદ્દા છે તમારે યાદ રાખવાના છે, બરાબર. ચાલો આગળ જોઈએ કે કુદરતી ખાતરના ફાયદા શું છે. તો જૈવિક ખાતરને આપણે કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણીએ છીએ. જેના મુખ્ય કારણો એ છે કે તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે, બરાબર. કુદરતી ખાતર આપણે વાપરીએ તો જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. એ ઉપરાંત તેનાથી જમીન છે એ છિદ્રાળુ થઈ જાય છે, અને જેનાથી વાયુઓ છે તેમનું વહન છે એ સરળતાથી થઈ શકે છે. એટલે વનસ્પતિના શ્વસનની પ્રક્રિયા ઝડપથી બને છે, સારી બને છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો પણ કરે છે અને જમીનના બંધારણને સુધારો કરે છે. તો મિત્રો, કુદરતી ખાતરના જે ફાયદા છે એ કૃત્રિમ ખાતર કરતાં કેવા છે? સારા છે, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીશું. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળ જોશું. થેન્ક યુ.